આજે રૂપાલા સાહેબ દ્વારા અહીંયા મહિલા સંમેલનમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ એ રીતે રૂપાલા સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સૌ પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં અમરેલીથી એમણે આ ટિફિન બેઠક યોજનાનો પ્રારંભ કરાવ્યો, જેના અન્ન ભેગા તેના મન ભેગા અને એ માધ્યમથી લોકોના એકબીજાના ભોજનનું આદાન પ્રદાન થાય, વિચારોની આપ-લે થાય અને એમના કાંઈ પણ પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ થાય. એ મુખ્ય ઉદ્દેશ આપણા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે. અને આજે અહીંયા મહિલા સંમેલનમાં આ ટિફિન બેઠકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે સૌ પણ અમારા ઘરેથી ટિફિન લાવ્યા હતા અને તમામ અહીં ઉપસ્થિત સ્વાવલંબી બહેનો પણ અહીં પોતાના ઘરેથી ટિફિન લાવી અને અહીંયા ટિફિન સૌએ એકબીજાનો ટિફિનનો સ્વાદ લીધો, પરસ્પર વિચારોની આપ-લે થઈ અને એ રીતે ખૂબ સરસ રીતે અહીંયા ટિફિન બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પણ આ પરિવાર ભાવનાના જે કન્સેપ્ટ જે ટિફિન બેઠકના માધ્યમથી યોજાયો છે એનું પણ ગત દિવસોમાં દરેક વિધાનસભા વાઇઝ, રોડ વાઇઝ અને બૂથ વાઇઝ પણ આ રીતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને જે આજે રાજકોટથી રૂપાલા સાહેબના માધ્યમથી આનો શુભારંભ કરવામાં આવ્યો. ખાસ કરીને આજથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે આપણા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર દ્વારા પ્રચાર પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘર ઘર સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ થયો છે ને એ અંતર્ગત રૂપાલા સાહેબ પણ વિસ્તારના દરેક ઘરે ઘરે જઈને મોદી સાહેબનો જે પત્ર છે એ પત્ર દરેક લોકોને આપ્યા, એમની સાથે વાત વિચાર કરી અને એમની કુશળતા પૂછી છે. અને આજે ટિફિન બેઠકનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સવારે પણ એક ખૂબ સારી પ્રબુદ્ધ લોકો સાથેની એક મીટિંગ પણ એક નાની સભા જેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ રૂપાલા સાહેબ દ્વારા તમામ જગ્યાએ દરેક લોકોને મળીને દરેક લોકો સાથે રહીને પ્રચારના ગણેશ શરૂ